છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। 64 વર્ષ બાદ ગુજરાતની અંદર કોંગ્રેસનું મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે। ઘણા બધા કારણો છે, કેવી તૈયારી ચાલી રહી છે તેમના વિશે આજે વાત કરી રહ્યા છીએ। સૌથી પહેલા તો જ્યારે લોકસભા 2024ની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સૌથી પહેલા રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે જે રીતે અયોધ્યામાં ભાજપને હરાવ્યું છે તે જ રીતે ગુજરાતમાં પણ હરાવીશું। એટલે હવે રણનીતિની શરૂઆત થઈ ગઈ છે। જબરદસ્ત બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે, કારણ કે જે રીતે રિવરફ્રન્ટ ઉપર 2 દિવસ માટે 8 અને 9 એપ્રિલના રોજ જે કોંગ્રેસની એક મહત્વની બેઠક કહી શકાય તે મળવા જઈ રહી છે। તમામ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। સૌથી પહેલા આપણે એ પણ વાતચીત કરી લઈએ કે કારણ કે ઘણા બધા એવા મુદ્દા છે આ વખતે જે બધા જ જેમના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તે રાખવાના છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવી સમસ્યા ઊભી થતી હોય છે કોંગ્રેસમાં કે એમના નેતાઓને સાંભળવામાં નથી આવતા। પણ આ વખતે જે આ બેઠક 2 દિવસમાં જે યોજાવા જઈ રહી છે તેમાં હવે તમામ નેતાઓને સાંભળવામાં આવશે, તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે। સૌથી પહેલા હું તમને દ્રશ્ય બતાવીશ કે જે રીતે જબરદસ્ત અત્યારે તૈયારી ચાલી રહી છે રિવરફ્રન્ટ ઉપર, જે રીતે આ મહાઅધિવેશન કોંગ્રેસનું મળવા જઈ રહ્યું છે। અને આ જ અધિવેશનની અંદર એટલે કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની જે બેઠક યોજાવા જઈ રહી છે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે, અને એમની સાથે જે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં પણ જે સભા યોજાવાની છે 8 અને 9 એપ્રિલના આ 2 દિવસની જે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ છે તેમાં જે ગુજરાતની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમના વારસાને રેખાંકિત પણ કરવામાં આવ્યો છે। 8 એપ્રિલની સાંજે લગભગ ટોચના તમામ જે નેતાઓ છે તે સાબરમતી આશ્રમમાં ભેગા થવાના છે। અને ખાસ કરીને જે રીતે કોંગ્રેસ પોતાના રાજકીય વારસા દ્વારા ભાજપના ગુજરાત મોડેલનો જવાબ આપવા માંગે છે, એટલા માટે ક્યાંક અહીંયા એવું લાગી રહ્યું છે કે જે ગુજરાતમાં આ 6ઠી વખત પોતાનું જે અધિવેશન છે તે યોજવા જઈ રહ્યું છે। લગભગ 1961ની આજુબાજુ ગુજરાતની અંદર ભાવનગરમાં છેલ્લું કોંગ્રેસનું અધિવેશન ગુજરાતની અંદર યોજાયું હતું। આ વર્ષે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ અને સરદાર પટેલની 75મી પુણ્યતિથિ છે। કોંગ્રેસના બંને મહાન નેતાઓ ગુજરાતના છે, જેમણે ભારતીય ઇતિહાસ પર અમિટ છાપ છોડી છે। અને ખાસ કરીને સરદાર પટેલ, નહેરુ, જે આ બધાના જે અલગ અલગ જગ્યા પર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જે આ કહી શકાય છે ભૂમિ, તેમની સાથે ભાજપમાં જે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ પણ જે ગુજરાતમાં ગણાય છે તેમાં ગાબડું પાડવા માટે અત્યારે કોંગ્રેસ જબરદસ્ત રીતે તૈયાર છે। તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે અહીંયા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જે પણ એમના નેતાઓ બહારથી આવવાના છે તેમના પોસ્ટર્સ લાગેલા છે। અને ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગે છે, સોનિયા ગાંધી છે, એમના બધા જ વરિષ્ઠ નેતાઓ હાજર રહેવાના છે। તમે એ પણ જોઈ શકો છો કે પૂરજોશમાં અત્યારે તૈયારી ચાલી રહી છે। અલગ અલગ જગ્યા પર અલગ અલગ નેતાઓના પોસ્ટર્સ પણ મૂકવામાં આવ્યા છે। અને ખાસ કરીને અમદાવાદમાં કોંગ્રેસનું આ 3જું અને સ્વતંત્રતા પછી જ્યારે ગુજરાત રાજ્ય બન્યું એનું આ 2જું અધિવેશન રહેવાનું છે, એટલે આ ખાસ તો રહેવાનું છે। ખાસ કરીને હવે એ પણ જોવાનું છે કે જ્યારે ગાબડું પાડવાની વાત છે અને આમની પહેલાં જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાત જેટલી પણ વખત આવ્યા છે ત્યારે એક મુદ્દો એ ઉઠ્યો છે કે કોંગ્રેસની અંદર જેટલા પણ નેતા છે જે કામ નથી કરતા અને કામ કરે છે તો ભાજપ માટે કરે છે, તેમને પણ હાંકી કાઢવાની વાત છે। એટલા માટે પણ ક્યાંક આ અધિવેશન મળવા જઈ રહ્યું હોઈ શકે છે એવું પણ લોકો અને જે બીજા બધા નેતાઓ છે તે કહી રહ્યા છે। કારણ કે સવાલ અહીંયા અનેક એ પણ ઊભા થઈ રહ્યા છે કે 2 દિવસનું જે આ મહાઅધિવેશન છે, કાર્યકરોની બેઠક છે, બધા જ નેતાઓને સાંભળવામાં આવનાર છે। ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ, આ બધું જે રીતે આપણે જોયું હતું કે રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા ઉપર ગયા હતા ત્યારે ઘણા બધા મુદ્દા છે તેમની સામે આવ્યા હતા। ન્યાયપથ છે એટલે કે હવે તમામ લોકોને ક્યાંક કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યાય મળવાનો છે। અને ખાસ કરીને જે આ બધું જ અત્યારે અધિવેશનની પૂરજોશમાં તૈયારી થઈ રહી છે, એટલે ક્યાંક એવું લાગે છે કે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે હવે કોંગ્રેસ તૈયાર છે। પણ હવે એ જોવાનું છે કે આગામી દિવસોની અંદર શું થવાનું છે, કારણ કે 2 દિવસ હવે કોંગ્રેસ માટે મહત્વના છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે કોંગ્રેસની આ બેઠક યોજાવા જઈ રહી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।